મહત્વપૂર્ણ મુદ્દાની વાતમાં આગળ વધીશું। સાંસદ મનસુખ વસાવા કે જેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો, ખનિજ વિભાગ ત્યારબાદ એક્શનમાં આવ્યું છે। સવાલ એ છે કે એક સાંસદે પત્ર લખ્યો છે, ત્યારબાદ ખનિજ વિભાગ એક્શનમાં આવ્યું, તો પછી બીજી જગ્યાનું શું? કારણ કે અલગ અલગ જગ્યા પર આ જ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે, આ જ પ્રકારનું કામ કરવામાં આવી રહ્યું છે। વજાપરા ગામે એસડીએમ અને ખાણ ખનિજ વિભાગ કે જેમણે દરોડા પાડ્યા, 5 કરોડથી વધારેના વાહન જપ્ત કર્યા અને ત્યારબાદ નાસભાગ મચી જાય છે। માટી ખનન જે કરવામાં આવે છે એની માપણી કરી અને દંડના રિપોર્ટની તૈયારી પણ કરી દેવામાં આવી। એસડીએમ, ખાણ ખનિજ, મામલતદાર તમામ હાજર રહેતા ખનિજ માફિયાઓ હતા, એ તમામમાં દોડધામ મચી જાય છે। પરંતુ આ બધી વાત એટલા માટે કારણ કે છેલ્લા ઘણા સમયથી કેટલાય મૃતદેહ સામે આવી રહ્યા છે। અને રાધા, આ જ પ્લેટફોર્મ પરથી આપણે મનસુખ વસાવાને ફોન લાઈન પર જોડ્યા હતા આ જ મુદ્દામાં કે ખનન માફિયાઓ બેફામ બન્યા છે। મનસુખ વસાવાએ એ જે પત્ર લખ્યો હતો એમાં જે અધિકારીઓ, જે આપણે અત્યારે કહી રહ્યા છીએ આ સમાચારની સાથે, કે બધા ત્યાં સ્થળ પર હાજર હતા, એવા અધિકારીઓ સામે પણ એમણે આંગળી ચીંધી હતી એ પત્રમાં। અને આપણે પૂછ્યું હતું કે તમે તો કહી રહ્યા છો કે આ અધિકારી પણ સામેલ છે, ખનન માફિયાઓને પકડવાને બદલે, એમની સામે કાર્યવાહી કરવાને બદલે આ જ અધિકારીઓ એમને જાણ કરી દે છે કે ભાઈ રેડ પડવાની છે, એવું તમે પત્રમાં આરોપ કર્યો છે મનસુખ વસાવાએ પોતે। ત્યારે એમણે કહ્યું હતું કે હા, આવું ઘણું બધું થઈ રહ્યું છે, અને પછી એમણે દાખલો આપ્યો હતો કે હમણાં જ એક પોલીસ કર્મીનું મૃત્યુ થયું છે કેમ કે કોઈ ખનનવાળા ડમ્પર માફિયાએ એમને કચડી નાખ્યો છે, આવું એમણે કહ્યું હતું। એટલે તમે સ્થિતિ જોઈ લો, સમય ખૂબ ઓછો છે રાધા, નહીતર આપણે મનસુખ વસાવાને ફરીવાર જોડે જ અત્યારે, પણ તમે સ્થિતિ જોઈ લો, એક સાંસદ સવાલ ઉઠાવે ત્યારે ખનન માફિયાઓ સામે એક્શન લેવાય છે, અને હજુ આપણને ક્યાં ખબર છે, કેમ કે સાંસદને પોતાને પત્ર લખવો પડે પછી આ કાર્યવાહી થાય, તો હજુ આપણને ક્યાં ખબર છે કે આ નામ માત્રની કાર્યવાહી છે, આ દેખાડો કરવા માટેની કાર્યવાહી છે। એટલે ખનન માફિયાઓ સામે જે વિભાગ છે, ખાણ ખનીજ વિભાગ, એ ઘૂંટણીએ પડી ગયો છે કે કેમ એ સવાલ થઈ રહ્યો છે।